તો મિત્રો, શરદીથી બચવાના આ સરળ ઉપાય છે. તમે શરદીમાં ત્રીજો એક ઉપાય બતાવું. જો તમારી આસપાસ અત્યારે વર્ષા ઋતુ છે અને ઘણા ફૂલછોડ હોય અને અરડુસીના પાન હોય, ક્યાંક તમને અરડુસીનો છોડ મળી જાય તો અરડુસીના 7 થી 8 પાન લઈ અને એને ધોઈ નાખી અને એને સંવારી અને એમાં થોડુંક જ પાણી નાખી કાં તો મિક્સરમાં ક્રશ કરી નાખો, કાં તો એને ખાંડીથી ખાંડી નાખો અને પછી એનો રસ કાઢી કપડાથી ગાળી નાખી અને એમાં 1 ચમચી મધ નાખી અને પી જાઓ. શરદી અને ઉધરસમાં બંનેમાં ખૂબ જ લાભ થશે. આવા સરળ અને સીધા સાદા ઘરગથ્થુ ઉપાયથી આપણે આપણી જાતને સ્વસ્થ રાખીએ છીએ એમ કીધું. અને એના માટે આપણે કોઈ એલોપેથી દવા લેવાની જરૂર નથી પડતી. અને એકવાર તમે ટ્રાય કરી જોજો, એનો ઉપયોગ કરજો અને ચોક્કસ આપને ફાયદો થશે. અને જો આપને ફાયદો થયો તો મને કોમેન્ટમાં જણાવશો. અને વધુ પણ કંઈ આપણે માહિતી લેવી હોય તો આપ મને કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો. અને હવે ફરી એક મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી મને રજા આપો. ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. થેન્ક યુ.